યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે છો અને આપણે પણ ઓકે છીએ. ફાઇનલી થઈ ગઈ છે આજ પારણા નોમ ને કાલ આઠમ હતી ને આપણે જે રત્નેશ્વર ગ્રુપ દ્વારા છે દર વર્ષે આપણે આઠમના દિવસે નહીં પણ નોમના દિવસે જન્માષ્ટમી ઉજવીએ છીએ અને દર વર્ષે ખૂબ ધામધૂમથી આપણે મટકી ઉત્સવ ઉજવીએ છીએ અને ગામમાં દરેક જગ્યાએ મટકીને ઉપાડવા જઈએ છીએ. તો આજે પણ નોમ છે અને આજે પણ અમે જવાના છીએ મટકી ઉત્સવ અને ગામમાં દરેક અમુક બધી શેરીએ અમે જવાના છીએ મટકી ફોડવા અને ડીજે બીજું આપણે ભરી લીધેલું છે અને જો અત્યારે વાવ થોડો ઘણો પવન એવું છે અને વરસાદ પણ આવે એવું છે, થોડો વરસ્યો છે. બાકી કાલ પણ થોડા છાંટા ને એવું હતું ને અત્યારે પણ વરસાદ આવ્યો છે એટલે ડીજે ખૂબ ઢાંક્યો છે. અત્યાર સુધી એ જ કરતા હતા અમે ડીજેનું ઢાંકતા હતા બગડ્યા છીએ. તો ફાઇનલ હવે નીકળીએ છીએ અને થોડી વારમાં મટકી ઉત્સવ શરૂ થાય. તો વિડીયો બેઠા રહેજો, તમને પણ બતાવીશું અમારા ગામનો જે મટકી ઉત્સવ કેવો છે અને રત્નેશ ગ્રુપ દ્વારા કેવી રીતે ઉજવવામાં આવે છે અને કેવો માહોલ થાય છે. તો વિડીયો બેઠા રહેજો. બાકી મિત્રો જો આપણે ગામમાં પૂગી ગયા છે ને તો અહીંથી હમણાં જે શું કહેવાય જન્માષ્ટમી શરૂ થવાની છે તૈયાર થઈ ગયા છે વાસુદેવ અને કૃષ્ણ. આમાં દિશાંતભાઈ પણ અહીંયા તૈયાર છેલ્લા છે. આમાં દિશાંતભાઈ જરા અહીંયા આવ કાનુડો દિશાંતભાઈ તૈયાર છે. તો થોડી વારમાં મટકી શરૂ થવાનો છે અને નીકળવાનું છે અહીંયાથી. તો જેમ ને હવે આપણે ડીજેનું ખોલી નાખ્યું છે. તો બધી વરસાદ આવ્યો છે હજુ કાલ ટ્રેક્ટર લઈને જવાનું છે. બાકી ડીજે તો આપણે કાલ લઈને ગયા હતા અત્યારે એને મારી છે. હવે પીના તો વિડીયો મિત્રો થોડી વારમાં ડીજે શરૂ કરવાનું છે આપણે. અમારા રમેશભાઈ રાધુભાઈ મજામાં ને ડીસો કરો છો ને ફૂલ ડીગો કરવાનો મટકી ફોડીને આનંદ મેળવવાનો પૂરેપૂરો. રત્નેશ્વર જવાનું છે ઈશ્વરે જવાનું છે મટકી ફોડવા. મટકી છે ને બાંધેલી ના હોય 100% બાંધેલી છે એક મટકી. વાંધો નહીં ના પણ જાશું ને અમારા હૃદયભાઈ કરી શરૂ હાલો. DJ Ramdev mixed by Prince.
ये मटकी तोड़ रहे, ये मटकी तोड़ रहे, ये मटकी तोड़ रहे, ये मटकी तोड़ रहे, ये मटकी तोड़ रहे। ये मटकी तोड़ रहे, ये मटकी तोड़ रहे, ये मटकी तोड़ रहे, ये मटकी तोड़ रहे, ये
રહ્યા છે અહીંયા. બાકી આપણો મટકી સાહેબ પૂરો થઈ જાય અને બીજા ગામના જે બીજું મંડળ છે તેનો મટકી તો શરૂ છે. બાકી બધા અહીંયા જઈ રહ્યા છે. એ પેલા મારા કાકા કાકી છે. હેલો દોસ્તો, તો ખૂબ જ મને તમને જણાવતા એવો આનંદ થાય છે કે તમને આજનો અમે આખો વિડીયો પંકજભાઈ ઉતાર્યો છે, તમને આખા મટકી ઉછળનો માહોલ દેખાડ્યો. પણ છેલ્લે એન્ડમાં મારે 2 શબ્દ એટલા માટે કહેવા છે કે રત્નેશ્વર ગ્રુપ દ્વારા છેલ્લા 13 વર્ષોથી મટકી ઉત્સવનું જબરદસ્ત આયોજન થયું છે. તો આ વર્ષે પણ 14મા વર્ષે ખૂબ આનંદથી ભવ્ય ખૂબ જ આનંદથી મટકી ઉત્સવ ઉજવવામાં આવ્યો. તો 2024ની રોજ એક યાદગાર ઘટના બની જાય એવો મટકી ઉત્સવ ઉજવવાનો કંઈક અનેક પાત્રોની વેશભૂષા પહેરી અને એમની પ્રદક્ષિણા કરતા ખૂબ જ આનંદથી મટકી ઉત્સવ ઉજવાયો. અને બીજું ખાસ કહેવાનો મારો મતલબ એ છે કે રત્નેશ્વર ગ્રુપ સાથે લોકોનો એટલો બધો પ્રેમ બંધાયો છે દિયાળ ગામનો કે આજે મટકી ઉત્સવની અંદર આખું ગામ આખું ફેમિલી સાથે આખું ગામ તમામ ધાર્મિક જનતાઓ આ રત્નેશ્વર ગ્રુપની સાથે જોડાય છે. એટલે અમને પૂરું રળિયામણું એવું લાગે છે કે દિયાળ ગામ સમક્ષ આવો દર વર્ષે મટકી ઉત્સવ ઉજવાય. કીર્તન મંડળ, દરેક મહિલા મંડળ, યુવાનો, તમામ વડીલો અમારી સાથે જોડાય. એટલા માટે જે લોકો અમારી સાથે આ ગ્રુપની સાથે જોડાય અને ગામમાં ધામધૂમથી મટકી ઉત્સવ ઉજવે અને આવી જ રીતે જોડાઈ રહે, એટલા માટે આપ સૌ હાજરી આપી એ બદલ હું તમારા બધાનો ખૂબ રત્નેશ્વર ગ્રુપ વતી ખૂબ અભિનંદન પાઠવું છું, આભાર માનું છું. તમને જોજો આખો વિડીયો અને તમે જોઈ શકશો કે કેવો સરસ મજાનો માહોલ છે. બાકીના આવતા વિડીયોમાં તમને વધારે રત્નેશ્વર ગ્રુપ વિશે માહિતી આપીશ. આજનો મટકી ઉત્સવ તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો. નવા આવ્યા હોય ચેનલ જરૂર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું ફરીથી એક નવા વર્ષ